नमस्कार मित्रों, आज आपणे एनएमएमएस नी परीक्षानी अंदर विभाग 1 में पूछाती प्रश्नों में संख्यात्मक श्रेणी ना जे प्रश्नों पूछाय छे एनी अंदर आज बीजो विडियो में आपणे वर्ग आधारित संख्यात्मक श्रेणी विषयनी चर्चा करीशुं। वर्ग आधारित संख्यात्मक श्रेणीना केटलाक प्रश्नों एनएमएमएस नी परीक्षा में पूछाता होय छे। तो मित्रों, वर्ग आधारित संख्यात्मक श्रेणीना उदाहरणों द्वारा आपणे समजीशुं कि परीक्षानी अंदर केवा प्रकारना प्रश्नों पूछाय छे अने ए प्रश्नोनुं झड़पथी सोल्यूशन आपणे कई रीते करी शकीए। तो सौप्रथम धोरण 8 नी अंदर आपणे अभ्यास करता होईए त्यारे आपणे 1 થી 30 सुधीनी संख्याना वर्गो आपणे आवडवा जोईए। वर्ग एटले शुं? ते वर्ग एटले के संख्यानो एने ए संख्या साथेनो गुणाकार एटले के वर्ग। अहींया केटलीक संख्याओना वर्ग आपणे अहींया आपेला छे। आवी ज रीते आपणे 1 થી 30 सुधीनी संख्याना वर्गो तैयार करी लेवाना, जेथी परीक्षानी अंदर संख्यात्मक श्रेणीना वर्ग आधारित जे दाखलाओ पूछाय एमां आपणे सरळताथी एना जवाब आपी शकीए। मित्रों, अहींया आपणे प्रथम उदाहरण जोईए। अहींया श्रेणी आपी छे 1, 4, 9, 16 અને 25। 1, 4, 9, 16 અને 25 અને अहींया आपणे संख्या शोधवानी छे के आगळनी आ श्रेणीने पूर्ण करवानी छे। तो आपणे सौप्रथम अहींया कीधुं के आ श्रेणी वर्ग आधारित छे। अहींया आपणे जोशो तो आ बधी संख्याओ कोई संख्यानो वर्ग छे। तो जोईए तो कि 1 ए कोनो वर्ग छे? तो 1 ए 1 नो ज वर्ग छे। 4 तो कि 4 ए 2 नो वर्ग छे। 9 तो कि 3 नो वर्ग छे। 16 ए कोनो वर्ग छे? तो कि 4 नो वर्ग छे। 25 ए शानो वर्ग छे? तो कि 5 नो वर्ग छे। એટલે કે 1, 2, 3, 4 અને 5 નો વર્ગની શ્રેણી અહીંયા આપેલી છે। મિત્રો, અહીંયા આપણે આ જે વર્ગ કર્યો છે જે સંખ્યાનો એ જોતા એવો ખ્યાલ આવે કે આ બધી ક્રમશઃ ક્રમિક રીતે આવતી સંખ્યાના વર્ગ આધારિત શ્રેણી છે કે 1, 2, 3, 4 અને 5। તો 5 પછી ક્રમિક રીતે શું આવે? તો કે 6। તો અહીંયા શું આવશે? 6 નો વર્ગ। જવાબમાં 6 નો વર્ગ આવશે। તો કે 6 નો વર્ગ શું થાય? તો અહીંયા આપણે જોઈએ 6 નો વર્ગ એટલે 6 નો 6 સાથે ગુણાકાર। 6 ગુણ્યા 6 36। तो अहींया जवाब शुं आवशे? 36। एवी ज रीते बीजું उदाहरण अहींया जुओ बीजी श्रेणीनी अंदर 169, 144, 121, 100, 81 અને એના પછીની સંખ્યા અહીંયા શોધવાની છે। તો મિત્રો જુઓ, વર્ગ આધારિત છે। અહીંયા આપેલી તમામ સંખ્યા પણ કોઈ સંખ્યાનો વર્ગ જ છે, परंतु अहींया एवुं जोवा मळे छे के क्रमशः संख्यानी अंदर घटाडो थाय छे। तो के उतरता क्रममां श्रेणी मूकेली छे एवुं आपणे जोई शकीए छीए। तो आ श्रेणीने आपणे पाछळनी तरफथी उल्टी दिशामां समजवानो प्रयत्न करीए। तो के અહીંથી શરૂ કરીએ। 81 એ શાનો વર્ગ છે? તો કે 9 નો। 100 એ શાનો વર્ગ છે? તો કે 10 નો। 121 એ શાનો વર્ગ છે? 11 નો। 144 એ શાનો વર્ગ છે? તો કે 12 નો। 169 એ શાનો વર્ગ છે? 13 નો। હવે આટલી શ્રેણીનું સોલ્યુશન કર્યા પછી આપણને ખબર પડે કે ક્રમશઃ ઉતરતા ક્રમમાં સંખ્યા આપેલી છે અને ઉતરતા ક્રમમાં આવતી સંખ્યાનો વર્ગ આધારિત આ શ્રેણી છે। આ ક્રમિક સંખ્યા આધારિત છે, आ उतरता क्रम में आपी है। तो अहींया जोईए कि 9 पछी उतरता क्रम में शुं आवशे? तो कि 8। तो अहींया 8 नो वर्ग आवशे जवाब में। 8 नो वर्ग केटलो थाय? अहींया जोईए आपणे 8 नो वर्ग 8 गुण्या 8 64। तो अहींया जवाब शुं आवशे? 64। त्रीजी श्रेणी जोईए 25, 36, 49, 64, 81 અને પછીની સંખ્યા શોધવાની છે। તો 5 નો વર્ગ શું થાય?
25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81. હવે જોઈએ 5, 6, 7, 8 અને 9. આ શ્રેણી પણ સેમ શ્રેણી નંબર 1 જેવી જ છે, એટલે કે ક્રમિક રીતે સંખ્યાનો વર્ગ છે. 5, 6, 7, 8, 9 પછી કઈ સંખ્યા આવશે ક્રમિક રીતે? તો કે 10. 10 નો વર્ગ શું થશે અહીંયા? તો કે 100. તો અહીંયા જવાબ શું આવશે? 100. ઉદાહરણ નંબર 4. અહીંયા સંખ્યા આપેલી છે 1, 9, 25, 49, 81 અને આ શોધવાની છે. જોઈએ કે આ આપેલી સંખ્યા શાનો વર્ગ છે અને અહીંયા જવાબ શું આવશે? તો 1 એ 1 નો વર્ગ છે, 9 એ 3 નો વર્ગ છે, 5 નો વર્ગ 25 અહીંયા આપેલો છે, અહીંયા 7 નો વર્ગ છે 49, અહીંયા 9 નો વર્ગ છે 81 અને અહીંયા આપણે શોધવાનું છે. મિત્રો જુઓ, આ શ્રેણીમાં તમને કંઈક અલગ લાગ્યું હશે. આ શ્રેણીમાં અહીંયા નીચેની આપણે સંખ્યા જોઈએ કે અહીંયા આપેલી સંખ્યાનો વર્ગ આધારિત શ્રેણી છે. આ તો આ સંખ્યા કેવી છે? 1, 3, 5, 7, 9. તો આ સંખ્યાને જ્યારે આપણે જોઈએ ત્યારે પ્રથમ દ્રષ્ટિમાં ખબર પડી જાય કે આ સંખ્યા એ એકી સંખ્યા છે. કેવી છે? એકી સંખ્યા છે. તો આ એકી સંખ્યા આધારિત સંખ્યાના વર્ગની શ્રેણી હોઈ શકે. પરંતુ કેવી આપી છે એકી સંખ્યા અહીંયા? તો ફરી આપણે જોઈએ કે 1, 3, 5, 7, 9. તો ક્રમિક રીતે આવતી એકી સંખ્યા છે. તો 9 પછી ક્રમિક રીતે કઈ એકી સંખ્યા આવે? તો 9 પછી ક્રમિક રીતે 11. તો 11 નો વર્ગ કેટલો થશે? તો આપણે અહીંયા જોઈ લઈએ કે 11 નો વર્ગ કેટલો થાય? 11 ગુણ્યા 11 121. એટલે કે અહીંનો જવાબ શું આવશે? 121. તો આવા કેટલાક વર્ગ આધારિત ઉદાહરણો પરીક્ષામાં પૂછાતા હોય છે, જે તમારે આ રીતે 1 થી 30 સુધીની સંખ્યાના વર્ગો તૈયાર કરી લેવાના અને આપણે ઝડપથી સોલ્વ કરી શકીશું. આ વિડીયોની અંદર આપણે બીજા વિભાગમાં સંખ્યાત્મક શ્રેણી, જેમાં આગળ શીખી ગયા વર્ગ આધારિત શ્રેણી, એવી જ રીતે ઘન સંખ્યા આધારિત સંખ્યાત્મક શ્રેણીની ચર્ચા કરીશું. આના પણ કેટલાક ઉદાહરણો સમજીએ. પરીક્ષામાં વર્ગ અને ઘન આધારિત સંખ્યાત્મક શ્રેણી પૂછાતી હોય છે, તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ઉદાહરણ નંબર 1 માં અહીંયા આપ્યું છે. જોઈએ કે 1, 8, 27, 64, 125 અને અહીંયા શું આવશે? મિત્રો સૌપ્રથમ આપણે આ ટાઇટલ જોયું કે આ સંખ્યાત્મક શ્રેણી એ ઘન સંખ્યા આધારિત છે. તો પહેલા તો ધોરણ 8 ની અંદર આપણને 1 થી 30 સુધીની જે સંખ્યા છે એના ઘન તૈયાર કરી લેવાના, અને કદાચ તમને 30 સુધીની સંખ્યાના ઘન ના આવડતા હોય તો 10 સુધીના તૈયાર કરવાના, અને બાકીનો જે તે સમય પરીક્ષામાં જે રીતની સંખ્યા પૂછાય એનો એ સમયે ગુણાકાર દ્વારા ઘન મેળવી લેવાનો, એટલે આપણને ખ્યાલ આવી જશે. હવે ઘન સંખ્યા આપણને 1 થી 30 સુધી આવડતી હોય, અથવા તો ઘન સંખ્યા કોઈ પણ સંખ્યાનો ઘન આપણને શોધતા આવડતો હોય તો આ સંખ્યાત્મક શ્રેણી સરળતાથી આવડી જતી હોય છે. અહીંયા જોયું કે 1, 8, 27, 64, 125 અને આગળ આપણે શોધવાની છે. તો આ તમામ સંખ્યા એ કોઈનો ઘન છે, એટલું તો આપણને ખ્યાલ આવે. તો કે આ 1 એ કોનો ઘન છે? તો કે 1 નો. 8 એ કોનો ઘન છે? તો કે 2 નો. 27 એ કોનો ઘન છે? તો કે 3 નો. 64 એ કોનો ઘન છે? તો 4 નો. 125 એ શાનો ઘન છે? તો કે 5 નો. હવે અહીંયા શું આવશે?
મિત્રો જુઓ 1 2 3 4 અને 5 આ ક્રમિક રીતે સંખ્યા આપેલી છે અને ક્રમિક રીતે સંખ્યાનો ઘનની શ્રેણી છે, એટલે કે 5 પછી ક્રમિક રીતે શું આવશે તો કે 6, તો અહીંયા 6 નો ઘન, 6 નો ઘન કેટલો આવશે મિત્રો 216, કેટલો આવશે 216, તો અહીંનો જવાબ શું આવશે 216. આવી રીતે બીજું ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણમાં 729, 512, 343, 216 અને અહીંયા સંખ્યા શોધવાની છે. મિત્રો જુઓ બીજા ઉદાહરણની અંદર સંખ્યા ઉતરતા ક્રમમાં આપેલી છે, ક્રમિક રીતે સંખ્યાની અંદર ઘટાડો થતો જોવા મળે છે. તો આપણે આ શ્રેણીને પાછળની દિશા તરફથી સોલ્વ કરીએ કે 216 એ શાનો ઘન છે, અહીંયા જોઈ ગયા 216 6 નો, 343 7 નો, 512 એ 8 નો ઘન છે અને 729 એ 9 નો ઘન છે. તો જુઓ 9 8 7 6 ક્રમિક રીતે સંખ્યા ઘટતી જાય છે, ઉતરતા ક્રમમાં મૂકેલી છે, એટલે કે 6 પછી અહીંયા ક્રમિક રીતે પાછળની સંખ્યા ઉતરતા ક્રમમાં કઈ હશે 5. તો અહીંયા 5 નો ઘન, તો 5 નો ઘન કેટલો થાય મિત્રો, આપણે 5 નો ઘન જોવાનો છે 125, એટલે અહીંયા જવાબ શું આવશે 125. ઉદાહરણ નંબર 3 જોઈએ. 1 27 125 343 અને આગળની સંખ્યા શોધવાની છે. તો 1 એ કઈ સંખ્યાનો ઘન છે તો કે 1 નો, 27 તો કે 3 નો ઘન, 125 5 નો ઘન, 343 તો કે 7 નો ઘન. તો અહીંયા શું આવશે મિત્રો જુઓ, અહીંયા 1 3 5 અને 7 ની સંખ્યા જે આપી છે એના આધારિત શ્રેણી મૂકી છે. તો આ સંખ્યાને જોઈએ એટલે પ્રથમ નજરમાં આપણને ખ્યાલ એવો આવશે કે આ સંખ્યા 1 3 5 7 એ એકી સંખ્યા છે. કેવી છે એકી, અને એકી સંખ્યાના ઘન આધારિત શ્રેણી અહીંયા મૂકી છે. 1 3 5 7 એ ક્રમિક રીતે મૂકેલી એકી સંખ્યાઓ છે. તો 7 પછી કઈ એકી સંખ્યા આવે તો કે 7 પછી 9, તો 9 નો ઘન કેટલો થાય મિત્રો, આપણે એ ખ્યાલ રાખવાનો કે 9 નો ઘન 729, તો અહીંયા જવાબ કેટલો હશે 729. આવી ઘન આધારિત શ્રેણીઓ એનએમએમએસની પરીક્ષામાં પૂછાતી હોય છે, જેને આપણે સરળતાથી સોલ્યુશન કરી શકીએ છીએ.